सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। कठोपनिषद अध्याय 2 वल्ली 1 मंत्र 1 ઉપર આપણે ગયા વખતે ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ એ સંદર્ભમાં આજે આગળ જઈશું. આપણે જે ચર્ચા કરી ગયા એનું માત્ર ભાષાંતર. પરાંચિખાની વ્યતૃણત એટલે જે પોતાને છોડીને બીજે જનારી છે. પરાંચી ખાની ખાની એટલે ઇન્દ્રિયો, અને આપણે સમજાવ્યું હતું ઇન્દ્રિયો એટલે આપણે કાણા બધા જાત જાતના. તો પોતાના સ્વરૂપને છોડીને બહિર્મુખી જનારી સર્વ ઇન્દ્રિયોનું વ્યતૃણત હરણ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? સ્વયં પરમાત્મા દ્વારા. કેમ? ઇન્દ્રિયોને બહિર્મુખી બનાવવા આવી છે. અવર 5 senses આર પરસેપ્શન, દે આર એક્સ્ટ્રોવર્ટ એટલે બહિર્મુખી છે. આંખ બહારની બાજુ જુએ છે, કાન બહારથી શબ્દોને ગ્રહણ કરે છે, બહારના પદાર્થો જેનો જીવ ભોગ કરે છે. આ ત્વચા છે ને, જે સ્પર્શનો અનુભવ કરે પણ એ પદાર્થો બધા બહારના છે. આમ બહારના વિષયો છે એને ભોગવવા માટે આપણી ઇન્દ્રિયો બહિર્મુખી બની ચૂકી છે. અને બહિર્મુખી બની છે એને જ હનન કહેવામાં આવે છે. ઇન્દ્રિયોનું હનન કર્યું છે એવું કહેવામાં આવે છે. અને માટે બહિર્મુખી બનેલી ઇન્દ્રિયો માટે એવું કહ્યું કે ન અંતરાત્મન પશ્યતિ, એટલે એ અંતરાત્માને જોઈ શકે નહીં. આત્મા ભીતર છે, દૂર નથી, તસુ માત્ર દૂર નથી, પણ છતાં આપણને આત્મા દર્શન થતું નથી. તેનું કારણ શું છે આત્મા દર્શન નહીં થવાનું? કારણ એક જ છે કે ઇન્દ્રિયો દ્વારા આપણે પ્રયત્ન કર્યો છે. ઇન્દ્રિયો દ્વારા પ્રયત્ન કરી હતી. ઇન્દ્રિયો તો બહિર્મુખી છે, એ તો બહાર જ જુએ છે, એટલે અંદર જોઈ શકે નહીં. કશ્ચિત ધીર, કોઈ ધીર પુરુષ હોય એને જ અંતરાત્માના દર્શન થાય અને એ આત્મા સાક્ષાત્કાર એટલે સેલ્ફ રિયલાઇઝેશન કરી શકે છે. કોઈ ધીર, કશ્ચિત ધીર પ્રત્યગાત્મન ઐક્ષત, ઐક્ષત એટલે જોઈ શકે છે. કોઈ ધીર પુરુષ જેની પાસે ગયા વખતે ચર્ચા થઈ હતી, જે સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય, એવો સૂક્ષ્મ બુદ્ધિવાળો જ એ આત્માના દર્શન કરી શકે. આપણે બધા કહેવાય છે સ્થૂળ બુદ્ધિવાળા છે, અને સ્થૂળ બુદ્ધિવાળા હોય એ કાં તો નામને જુએ કાં તો આકારને જુએ. આપણી આંખ જે જુએ છે ને એ આકારો છે. વૃક્ષ તો વૃક્ષાકાર વૃત્તિ એક જન્મે, પર્વત તો પર્વત આકાર એક બીજી વૃત્તિ જન્મે. જેટલા જેટલા વિષયો છે એટલી આપણી વૃત્તિ, અને આપણે બહાર જ જોઈએ છે, અંદર જોઈ શકતા નથી. અને એવું કોણે કર્યું? સ્વયં ઈશ્વરે આ ઇન્દ્રિયોને બહિર્મુખી બનાવી દીધી. એટલે કહે છે ન પ્રત્યેગાત્મન કશ્ચિત ધીર, કોઈ ધીર પુરુષ જ જોઈ શકે. ચક્ષુ આવૃત્ત એટલે ચક્ષુ આદિ ઇન્દ્રિયોને વરાવૃત્ત કરનારી અમૃત તત્વ જે છે એને ઈચ્છનારો કોઈ પણ હોય તો કહે છે કે અમરતાની ઈચ્છનારો કોઈ ધીર પુરુષ હોય એને જ આત્મ દર્શન થતું હોય છે, બાકી થતું નથી. આવી એક વાત ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા. હવે આજે ધીરે ધીરે એનાથી આગળ જઈશું આપણે. અને આપણે છેલ્લે વિચારતા હતા કે પરમેશ્વરે જ આવું નક્કી કર્યું, પરમાત્માએ જ આવું નક્કી કર્યું, એટલે કોકને જ જ્ઞાન થાય. અને આવું સાંભળવા માટે બહુ ઓછા લોકો હોય. કેજી ક્લાસના બાળપોથીમાં એકડિયામાં છોકરાઓની સંખ્યા બહુ હોય. દરેક મા બાપને એવું છોકરાને મૂકો એટલે મોકલે તો ખરા, પછી એકડિયું બગડ્યું, કોઈ 8મી ચોપડી, કોઈ 10મી, કોઈ મેટ્રિક સુધી પહોંચે, એમાં થોડાક જ BA સુધી પહોંચે, અને કોક બહુ થોડાક લોકો PhD કરી શકે. આ તમે બધા બેઠા છો ને, આ PhD વિદ્યાર્થીઓ છે. સારું,
તમે જ્યાંથી આવો છો તો કેટલી બધી વસ્તુ છે આખા ભરૂચમાં તો, પણ કેમ આટલા જ લોકો આવી શકે છે? આવી ના શકે. પરમાત્મા એવી યોજના કરી છે. કોકને છે એના પુણ્ય પૂર્વ જન્મના પુણ્ય કર્મનો ઉદય થાય તો એ લોકોને આવું સાંભળવાનું મન થાય. પછી લાખોની સંખ્યા ક્યાં હોય? જ્યાં છાસ કેન્દ્ર હોય, ખાવાનું મળે, મોટરો હોય, મોટી મોટી કથાઓ, લાખો લોકો હોય. અહીં ના હોય. ઈશ્વરની યોજના જેવી છે કે આ તત્વજ્ઞાન કોઈ ધીર પુરુષને જ મળે. બધાને મળવું જ ના જોઈએ, લાયકાત જોઈએ. ગયા વખત હું વાત કરતો હતો, આખો સાગર આપણે જોઈએ, આપણે ચમચી લઈને ઉભા છીએ તો ચમચીમાંથી જેટલું આવે એટલું જ મળે. તમારી પાત્રતા જેવી હોય એવું જ જ્ઞાન તમને મળે. એટલે ગયા વખત આપણે વિચાર સરસ કરેલો કે ઈશ્વરે બધી વસ્તુના ગુણધર્મ નક્કી કર્યા અને આપણે વિચાર કરતા હતા કે જેનો જે ગુણધર્મ હોય ને એ પ્રમાણે જ એ જીવી શકે અને વર્તન કરી શકે. કોઈ પોતાના ગુણધર્મથી વિરુદ્ધ દિશામાં ના જઈ શકે. પાણીનો સ્વભાવ ઉપરથી નીચે જાય એટલે બધી નદીઓ ક્યાં જાય? પર્વતમાંથી નીકળીને સાગરમાં જાય. સાગરમાંથી કોઈ નદી નીકળીને પર્વત પર પાછી ચડે નહીં. કેમ? જળનો સ્વભાવ છે, એનો સ્વભાવ, એનો ગુણ કહેવાય. તો અગ્નિનો સ્વભાવ દાહકતા પ્રદાન કરવી, ગરમી આપવી. અગ્નિમાં કલાક સુધી હાથ ના રખાય, બળી જાય. કેમ કે અગ્નિનો ગુણ છે, ઠંડો પડે જ નહીં. તો બરફનો ગુણ છે, એ ગરમ થાય જ નહીં. એના સ્વભાવથી વિરુદ્ધ દિશામાં જઈ શકે નહીં. આવી રીતે આપણે બધી ચર્ચા બહુ કરી ગયા અને આપણે વિચારતા હતા આ શરીરનો સ્વભાવ શું, ગુણ શું? જન્મ લેવો અને મૃત્યુની ગોદમાં વિરામ લેવો. આ શરીરથી કોઈ અમર ના થઈ શકે, જ્ઞાનથી થાય. આ શરીર તો જન્મે છે અને મરવા માટે જ જન્મે છે અને મરે છે એનો પાછો પુનર્જન્મ થાય છે. અને ગયા વખતે બહુ ચર્ચા કરી હતી આપણે કે જન્મે એનું મોત અને મરે એનો પુનર્જન્મ. આ શરીરનો ધર્મ. બસ એ જ પ્રમાણે ઇન્દ્રિયોનો ગુણધર્મ એ બહિર્મુખી બની ચૂકી છે. એટલે અંતર્મુખી ન થાય. અને અંતર્મુખી ન થાય એટલે ઇન્દ્રિયો દ્વારા તો, આંખ દ્વારા તો આત્માનું દર્શન થાય જ નહીં. સામાન્ય બુદ્ધિ દ્વારા ન થાય, સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા થાય. સામાન્ય મન દ્વારા ન થાય આત્મદર્શન, પણ શુદ્ધ મન હોય, રાગ દ્વેષાદિથી મુક્ત મન હોય, એના દ્વારા થાય. એટલે કહ્યું ઉપનિષદોએ મનસા એવ ઇદમ આપતમ, મનથી જ આત્મ સાક્ષાત્કાર શક્ય છે. સૂક્ષ્મ આ સૂક્ષ્મદર્શી બી, સૂક્ષ્મ બુદ્ધિ હોય તો પણ સાક્ષાત્કાર થાય, પણ ઇન્દ્રિયોથી કદાપી થાય નહીં. ઇન્દ્રિયો બહિર્મુખી બની ચૂકી છે અને બહિર્મુખી બનવું એને જ ઇન્દ્રિયોનું હનન, હત્યા કહેવામાં આવે છે. ઉપનિષદે સુંદર વાત કરી, એને આપણે હવે આગળ ચર્ચા કરીએ. ઇન્દ્રિયો તો જળ છે. જળ હોય એ જાણી શકે નહીં. આ શું છે ભાઈ? ઘડિયાળ છે ને, આ શું છે? સમજરો હાથ છે, પણ આ કયો હાથ છે? ડાબો હાથ છે. આ ડાબા હાથ પર આ ઘડિયાળ મૂકું છું. મને ખબર છે હું ચેતન છું. આઈ એમ અવેરનેસ ઓર કોન્શિયસનેસ. આઈ નો ધેટ ધીસ ઇઝ વોચ. એટલું જ નહીં, મને એ પણ ખબર, હું જાણું છું કે મારા ડાબા હાથ ઉપર આ ઘડિયાળ છે. હું તમને પૂછું છું, હું જાણું છું ઘડિયાળ છે. એક વાત. મારા ડાબા હાથમાં છે. બે વાત. આ ઘડિયાળને ખબર છે કે સમજીને ડાબો હાથ છે? ના. આ ડાબા હાથને ખબર છે કે આ ઘડિયાળ છે? ના. બંને એકબીજા ઉપર અડી છે પણ એ જાણી શકતા નથી. વાય? એ જડ છે. ઇટ ઇઝ ઇનર્ટ, નોટ સેન્શિયન્ટ. આ ઘડિયાળ પણ જડ છે એટલે એને ખબર છે કે હાથ ચા લો, આ ટેબલ પર મૂકો ઘડિયાળ, તો ટેબલને ખબર નથી કે ઘડિયાળ છે, કારણ કે ટેબલ પણ જડ છે. એક વસ્તુ યાદ રાખજો, જડ હોય એ જાણી શકે નહીં. બધી ઇન્દ્રિયો જડ છે. આંખ જડ, કાન જડ, જીભ જડ, ત્વચા જડ, નાક જડ,
જે 5 ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય ને, નાક દ્વારા ગંધનું જ્ઞાન થાય, ત્વચા દ્વારા સ્પર્શનું જ્ઞાન થાય, જીભ દ્વારા સ્વાદનું જ્ઞાન થાય, કાન દ્વારા શબ્દનું જ્ઞાન થાય, આંખ દ્વારા રૂપ અને આકાર દેખાય. આપણે કોઈને જોઈને કહીએ વોટ હેન્ડસમ, બ્યુટીફુલ, પણ હેન્ડસમ અને બ્યુટીફુલ કોણ છે? સામે દેખાય એ કદરૂપો છે. એવું જ્યારે આપણે કહીએ તો કદરૂપું કોણ છે? શરીર. પણ એ આંખ જુએ છે, એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. આત્મા માટે પ્રત્યક્ષ જ્ઞાન કામ ના ચાલે, તો પરોક્ષ જ્ઞાન, જે અનુમાન ગમ્ય જ્ઞાન કહેવાય, નોલેજ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફરન્સ, તર્ક દ્વારા, લોજિક દ્વારા, એટલે મન બુદ્ધિ દ્વારા, એ જ્ઞાન પણ ના ચાલે. અહીં અપરોક્ષ જ્ઞાનની વાત ચાલે છે. એટલે કશ્ચિત ધીર, કોઈ ધીર પુરુષ જે અપરોક્ષ જ્ઞાન દ્વારા આત્મદર્શન કરી શકે, ઇન્દ્રિયો ન કરી શકે. એટલે શબ્દ પ્રયોગ છે મંત્રમાં, ન અંતરાત્મન. ઇન્દ્રિયો અંતરાત્માને જાણી શકે નહીં, જોઈ શકે નહીં, કારણ કે ઇન્દ્રિયો બહિર્મુખી બની ગઈ છે. માટે એટલે ઉપનિષદોએ કહ્યું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. યતો વાચો, વાચે વાણી, આ વાણી અને મન એ આત્માને જાણ્યા વગર પાછા ફરી જાય છે, ના પહોંચી શકે ત્યાં. મન પણ ના પહોંચી શકે અને વાણી પણ ના પહોંચી શકે. કેમ? તો કહે છે કે એ બધા બહિર્મુખી બની ચૂકે, બહારનું જ જ્ઞાન થાય. આત્માને જાણ્યા વગર, પરબ્રહ્મને જાણ્યા વગર ત્યાંથી આત્માને જાણ્યા વગર પાછા ફરે છે, એવું કહેવામાં આવ્યું. આત્મા તો અંદર છે. આપણે, તમે બધા ગીતા ભણ્યા છો, 18મા અધ્યાયમાં આપણે સાંભળી ચૂક્યા છીએ કે ઈશ્વર સર્વભૂતાનામ. આ ઈશ્વર જેને કહીએ ને, ભૂત માત્રમાં છે. આપણે ભૂત, હા, બધા લોકો કહે છે મને ભૂતનો ડર લાગે છે. એ તો એક ભૂત હોય, તમે તો 5 ભૂત છો. ભૂત એટલે શું? પંચમહાભૂત, અગ્નિ, વાયુ, પૃથ્વી, આવા 5 મહાભૂત બધે શરીર બની છે. ભૂત એટલે શરીર, આપણે બધા. તો એશ સર્વેશુ ભૂતેશુ, બધા ભૂત માત્રમાં, શરીર માત્રમાં, નામ માત્રમાં. આત્મા તો છે જ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશે અર્જુન તિષ્ઠતિ. એ અર્જુન હૃદય રૂપી ગુફામાં છે, હૃદયમાં છે આપણા. સારું, આપણું હૃદય ક્યાં છે? આપણી અંદર. કેટલું નજીક? અરે એકદમ નજીક, અંતર જ નથી ત્યાં. નોટ ફિઝિકલ ડિસ્ટન્સ એટ ધ સેમ ટાઈમ. એને જે ભૌતિક અંતર કહેવાય છે જ નહીં. અને છતાં આત્મા દર્શન થતું નથી. ના, ન અંતરાત્મન. કારણ કે ઇન્દ્રિયો દ્વારા પ્રયત્ન કર્યો માટે આત્મદર્શન થાય નહીં. એક બીજું ઉપનિષદ આવીને આપણને એવું કહે છે, ન તત્ર વાગ ગચ્છતિ, નો મનો ન વિદ્મો, મન પણ એને જાણી શકે નહીં. યથૈ તદનુશિષ્યાત. આચાર્યનો ઉપદેશ થાય, ગુરુ તમને આટલું સંભળાવે ને તોય તમે જાણી શકતા નથી. અગેન એન્ડ અગેન, ફરીને ફરી આપણે પ્રયત્ન કોના દ્વારા કરીએ છીએ? ઇન્દ્રિયો દ્વારા. એટલે આત્મા દર્શન ના થાય, સાક્ષાત્કાર ના થાય, આપણે આત્માને જાણી શકીએ નહીં. ચક્ષુ, વાણી, મન બ્રહ્મ સમીજ પહોંચતા પહેલા જ ત્યાંથી પાછા ફરી જાય. આચાર્ય ઉપદેશ થાય તોય સમજાતું નથી. નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ ચક્ષો ન ચક્ષુષા, પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. ચક્ષુ પણ પહોંચી શકે નહીં. કેમ? પરમાત્માએ રચના એવી કરી, ઇન્દ્રિયોને આંધળી બનાવી દીધી. ઇન્દ્રિયો બહાર જ જોઈ શકે, એનું ગુણ છે. બહારની બધી જ વસ્તુને આંખ જોઈ શકે, પણ આપણા આત્માને આંખ જોઈ શકતી નથી. ઇન્દ્રિયોને અંધ બનાવીને એ જ એની હત્યા કહેવામાં આવે છે. પરાંચિકાની વ્રત 3 તું કરીને આગળ જે વાત કરી તે ઇન્દ્રિયો કેવી છે? ભોગાનુરાગી, ભોગ કરનારી ઇન્દ્રિયો. આંખ રૂપનો ભોગ કરે, કાન સંગીત અને શબ્દનો ભોગ કરે, જીભ સ્વાદનો ભોગ કરે, નાક ગંધનો ભોગ કરે, ત્વચા સ્પર્શનો ભોગ કરે. એટલે ભોગાનુરાગી છે. આત્માનુરાગી નથી ઇન્દ્રિયો.
અને આત્માનુરાગી ન બનવા દેવી એવી રચના ઈશ્વરે કરી છે. એટલે આપણે ઇન્દ્રિયોને છોડીને બીજો કોઈ પ્રયત્ન કરીએ. જો તમને કહી દઉં, ઇન્દ્રિયોથી આત્મદર્શન થતું હોત ને તો તમારાથી એક જણે આજે અહીં હાજર ના હોત. તમને થઈ જ જાય, મારી દુકાન બંધ થઈ જાય. બેકાર સ્વામીજી. કેમ? આંખથી તમે આત્મદર્શન કરી લો, પછી મારી શું જરૂર તમારે? અને હું તો રસ્તો બતાવું, ચાલવાનું રસ્તા પર તમારે જ હોય. એટલે ધારો હું પ્રવચન આપીને તમને સમજાય કરું તો જલ્દી ના પકડાય. કે પ્રયત્ન તમારે કરવાનો છે. મારું કામ રસ્તો બતાવવાનું છે. હું તમને સાક્ષાત્કાર ના કરાવી શકું. અજ્ઞાન તમારું દૂર કરવામાં થોડીક મદદ કરી શકું કે તમે ખોટા રસ્તે જાઓ. આ રસ્તે જાઓ ભાઈ. હવે તમારા જે સિનિયર સિટીઝન એ લોકો યાદ રાખવું પડે. હવે તમારો સમય થઈ ગયો છે અને આને માટે જ પ્રયત્ન કરવો જોઈએ. હવે નહીં કરો તો ક્યારે કરશો? આપણે કોલેજમાં ભણતા હતા ત્યારે મનમાં વિચારતા હતા, વોટ ઇઝ લાઈફ વિધાઉટ એ વાઈફ? વાઈફ મળી ગઈ, હા. છોકરા થઈ ગયા, હા. પૈસા મળી ગયા, હા. સ્વામીજી એટલું બધું છે ને, અમે મરીશું ને ઉપર તો કંઈ લઈ જવાનું નથી, આ બધું અહીં જ મૂકીને જવાનું છે. જો બે જ વસ્તુ છે, દેર ઇઝ નો થર્ડ ઓલ્ટરનેટિવ. કાં તો મૂકીને જાઓ, કાં તો કોઈને આપી જાઓ. શેનો આવલું? મેં પરસેવાથી ભેગું કરી, નહીં આલું. નહીં હાલે તો મૂકીને જાય. તારા બાપે ઉપર લઈને જવાનું નથી. એટલે હું કહેવા શું માંગુ છું, પૈસા બહુ છે, ધન પણ બહુ છે, અને છતાં કઈ ધનથી આત્મદર્શન ના થાય. તો લોકો બજારમાં જઈને ખરીદે. એટલે આપણે લોકોના સ્વાગતમાં શું ગઈ છે? ઉપનિષદોનું ગાન કરી છે ને, ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે નહીં કે અમૃતત્વ માનસુ. ન પ્રજયા, જો પ્રજાથી આત્મ સાક્ષાત થતો હોત ને તો રાજા ધૂતરાસ આંધ્રન થઈ ગયો હોત. 100 છોકરા હતા. 100 છોકરા હતા? ના, એક છોકરી હતી. તોય છોકરાથી ના થાય તો ધનથી થાય? ન ધને ન. અહીંયા ન અંતરાત્માની શબ્દ પ્રયોગ કરીને આપણે સમજાવવામાં આવ્યું કે અંતરાત્મા જોડે સાક્ષાત્કાર કેનો દર્શન છે, ઇન્દ્રિયોથી તો શક્ય જ નથી. કારણ કે ઇન્દ્રિયો ભોગાનુરાગી છે, આત્માનુરાગી. આત્મામાં રાગ નથી. આપણે કેટલી બધી વસ્તુમાં આસક્તિ છે. આસક્તિ એટલે રાગ. કાં તો ધનમાં આસક્તિ હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને ધર્મ ના તો કામમાં હોય, કાં તો ધર્મમાં હોય. ધન અને ધર્મ. સ્વામીજી બસ હવે તો છે ને, હું રિટાયર્ડ થઈ ગયો છે, 4 ધામની યાત્રા જવું છે. અરે 4 ધામની યાત્રા કરને, અંદરની યાત્રા કર. ક્યાં તમે જયારે એમ કહો છો તમે કોઈને 4 ધામની યાત્રા, એટલે તમારે ક્યાં જવું? તમારી બહાર જવું છે. તો પરમાત્મા બહાર છે? કઈ સમજણ ના પડી આપણને. લોકો તમને ચાવી મારીને ચડાવે કે જા યાત્રા કરી જાય, ઉપડ્યા. પણ આપણે યાત્રા કઈ 4 ધામની તો આયા, પણ કોઈ પડોશી કોઈને ખબર જ ના પડી તો શું કામનું? એટલે શું કરવાનું? ઠાકોરજીનો ફોટો, એક તાંબાની લોટી, અંદર ગંગાજર, સીલ કરી નાખવાનું અને બધાને પ્રસાદ વેચવાનો પોતાના ખર્ચે. કેમ? એ લોકોને ખબર પડે કે અમે 4 ધામ જઈ ગયા. એડવર્ટાઇઝમેન્ટ. એટલે ધર્મ પ્રાપ્ત કરવાથી પણ સાક્ષાત્કાર ના થાય, ધનથી તો થાય જ નહીં, અને સંતાનથી તો કદાપી નહીં. અને છતાં બધાની પાછળ પડ્યા છે આપણે. પરમ પુરુષાર્થ જેને કહેવાય, જેને મોક્ષ કહેવામાં આવે. આપણે તો 4 પુરુષાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મોક્ષ માટે કોઈને પ્રયત્ન નથી કરવો. અને પ્રયત્ન કરે તો સાચું જ્ઞાન નથી એની પાસે. એટલે કહ્યું કે ઇન્દ્રિયો દ્વારા ખોટા રસ્તે ગયા. આપણે જવું છે કાશ્મીર અને કન્યાકુમારીના રસ્તે ચાલ કરીએ. આપણી તલબ તો સાચી છે, તલાશ ખોટી જગ્યાએ. સમજાય છે? ખોટી જગ્યાએ ભટકાઈ ગયા. કાં તો તમને કોઈ જ્ઞાન ના લ્યું, સાચો માણસ ના મળ્યો, અને મળ્યો તો આપણે એ રસ્તે જવા તૈયાર નથી. ટૂંકમાં ઇન્દ્રિયો અજ્ઞાની, અવિવેકી
એટલે આપણે એવું માની બેઠા કે હું ઇન્દ્રિય છું. હું ઇન્દ્રિય છું, જોજો. આ કાં તો એવું માનતા હોય હું ઇન્દ્રિય છું, અને કાં તો એવું માની કે ઇન્દ્રિયો મારી છે. સ્વામીજી મને થોડું ઝાંખું દેખાય. તો ડૉક્ટરને બતાવીને જાને, આંખના ડૉક્ટરને, હા કે તમારે ચશ્માની જરૂર છે ભાઈ, 2 તાલ આવી ગયા. લાવ પાછા, 2 તાલ આવી ગયા તો લાવ પાછા. આ આંખને સજાઈ કેમ? આંખ મારી છે. મેકઅપ કર્યો કેમ? શરીર મારું છે. રેશમી વસ્ત્રો હારામારી હાડી પહેરી કેમ? હું શરીર છું માટે. તો હું શરીર છું એ મમ ભાવ કહેવાય, હું શરીર છું એ અહમભાવ કહેવાય, અને શરીર મારું છે એ મમ ભાવ કહેવાય. આ અહમભાવ અને મમ ભાવ જ મોટું બંધન છે. એમાંથી આપણે છૂટવાનું છે. હું શરીર પણ નથી, એ તો જ્ઞાન મળી ગયું, હા મળી ગયું. તો શરીર મારું છે એમાંથી છૂટવું જોઈએ. શરીર મારું નથી. શરીર કોનું ખબર છે? યમરાજાનું. એના દૂત આવીને તમને લઈ જવાના. બસ અમે તો ઓળખતા નથી. ઓળખો કે ના ઓળખો, એ તો લઈ જ જશે. શરીર એનું છે, આપણું છે જ નહીં. ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયું સાચવવું. આત્મ રામ નફકરા થઈને વાયુ લહરવત જીવવું. જો આ શરીર આપણું હોત ને તો આપણે એને શમશાનમાં હળગવા લઈ જઈએ જ નહીં, પણ લઈ જઈએ. કેમ? જેમાં કેજરીવાલે કીધું ને કે બહેનો માટે પેલી બસની ટિકિટ ફ્રી, રેલવેમાં ફ્રી, એટલે જીતી ગયા ભાઈ. તો એટલું સમજવાનું કે આપણે એવું સમજી બેઠા છીએ કે શરીર છે ને એને તો મફતમાં જવાનું છે, અને કોના? બીજાને ખભા પર ચડીને રામ બોલો ભાઈ રામ, મજા આવ્યો, રામ બોલો ભાઈ રામ. અચ્છા, ટિકિટ લઈ ના, આ ડાઘો લઈ જશે વગર ટિકિટ મફતમાં, ક્યાં? શમશાન સુધી. દેટ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન. અને તમારું બર્થ થાય ને ફર્સ્ટ સ્ટેશન, પહેલાથી છેલ્લા સ્ટેશન યાત્રા વચ્ચે આપણે જોડા કહીએ. તમે તો દુબળા પાતળા છો. મારા જેવો મર્યો હોય ને તો જે ઉપાડેનો ખભો એટલો દુખે 2 દાડાને યાદ રહે. અઠ્ઠા લોકો જાય, ફટાફટ ભૂલી ગયા. ખિલા પિલા કે દેશ बढ़ाया वो भी अगन जलाना है. ખીલા પીલા કે માલપુઆ ખવડાયા. શું કરવા? હરગાવ માટે. શરીર મારું છે ભ્રાંતિમાંથી મુક્ત થવાનું, અને હું શરીર છું એમાંથી મુક્ત થવું જ પડે. તો જ ખબર પડે કે હું આત્મા છું. ટૂંકમાં ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ. આપણા મનને આત્માનું રાગી કેવી રીતે બનાવવું? અત્યારે ઇન્દ્રિય એટલે ભોગાનું રાગી છે. હું ઇન્દ્રિય છું એવું વિષય ગ્રહણ કરનારો ભોગી છું. જ્યારે હું એમ માનીશ કે આંખ છે તો આંખથી રૂપનો ભોગ કરું, નાકથી સુગંધનો ભોગ કરું છું, કાનથી સંગીતનો ભોગ કરું છું, તો હું ભોગી છું. હું ભોગી કેમ છું? કારણ કે મેં માન્યું કે ઇન્દ્રિય હું છું, અને ઇન્દ્રિયો મારી છે, અને ઇન્દ્રિયો દ્વારા ભોગ કરું એટલે હું ભોગી છું, અને ઇન્દ્રિયવાન છું. ઘણી વાર કહે છે મને છે ને ચશ્મા વગર દૂરનું દેખાય. હા, એટલે કેટલાક કે હું દીર્ઘ દ્રષ્ટિવાળો છું. સરસ. કેટલી વાર આપણે જયારે એમ કહીએ કે સામી વ્યક્તિ રૂપાળી છે અથવા કદરૂપી છે, તો એ વખતે આપણે કહીએ ભાઈ દૂરથી બોલો ને. એટલે પણ હું આટલું તો બોલું છું. સ્વામી થોડુંક જોરથી બોલો ને. તો તું મશીન નંખાય ને કાનમાં. શું કરવા? સાંભળજો બરાબર. હું થોડો બહેરો છું. આપણે શું કહીએ છીએ? હું બહેરો છું. જરા જોરથી. એટલે તમે શું કહ્યું ખબર છે? હું કાન છું. જ્યારે તમે એમ કહો છો કે હું બહેરો છું, ત્યારે અર્થ શું થયો? હું કાન છું. એટલે તું કાન નથી. જુઓ, બરોબર સમજજો.
મને બરોબર સંભળાતું નથી એવું જે કમ્પ્લેન કરે છે ને એ કાનથી જુદો છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમે જ્યારે એમ કહો છો મને મોતિયો આવે છે, કોને? આંખને. એટલે આંખથી જુદો હોય એ જ આવું કહી શકે. આંખના દર્દને જાણનારો એમ કહી શકે કે મોતિયો આવે છે. ઓહો, હવે ખબર પડી. એક જ્ઞેય હોય અને જ્ઞાતા હોય. અને જ્ઞાતા છે એટલે જાણનારો જે છે, નોવર જેને કહેવાય, અને જે જાણે છે એ બધું નોન ઓબ્જેક્ટ કહેવાય. પરસીવર છે એ આપણી ભીતર છે એટલે જોનારો. ઓબ્જેક્ટ ઓફ પરસેપ્શન આપણી બહાર છે. સામે મને શંકરાચાર્યની મૂર્તિ દેખાય છે, એક આંખથી જોવું, પણ કોણ છે? આઈ નો શંકરાચાર્ય, એટલે એ જ્ઞાન થયું. એ જ્ઞેય વસ્તુ બહાર છે અને જ્ઞાતા ક્યાં છે? અંદર છે. જ્યાં સુધી આવું પકડાય નહીં ત્યાં સુધી આપણે આગળ આત્મજ્ઞાનમાં વધી શકીએ નહીં. તો મારે તમને એટલું જ સમજાવવું છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે મને સંભળાતું નથી, ત્યારે આપણે એવું કહીએ છીએ હું કાન છું. મને ધૂંધળું દેખાતું નથી બરોબર, ત્યારે આપણે શું માન્યું? હું આંખ છું. એમ તું આંખે નહીં, તું કાને નહીં, તું પાંચમાંથી એકે ઇન્દ્રિય નહીં. ઇન્દ્રિયોનો સાક્ષી તું છે, વિટનેસ. એ આત્મા સાક્ષી છે દરેક ઇન્દ્રિયનો. એટલા માટે સાંભળજો, આંખ જે જુએ છે ને એનો સાક્ષી, એટલે આંખ નહીં. આંખના દર્દને એ જાણી શકે નહીં. આજે મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, ભાઈ તમે કાલે આવજો, હું આજે નિર્ણય લે. શેઠ તમે મને પહેલા કહ્યું હતું ને કે તું આઈને લઈ જજે. ભાઈ જા, મારી બુદ્ધિ આજ કામ કરે, તું આજે જા, કાલે આવજે. જ્યારે તમે એમ કહો છો મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, હું નિર્ણય નહીં લેશો, દેટ મીન્સ યુ આર નોવર ઓફ યોર ઇન્ટેલેક્ટ. તમે તમારી બુદ્ધિના જ્ઞાતા છો, એટલે બુદ્ધિથી જુદા છો. પણ આપણે શું કહીએ છીએ કે બુદ્ધિવાન છું, બુદ્ધિ ચાતુર્ય છું, આઈ એમ જીનિયસ ઓર આઈ એમ એન ઇડિયટ. તો જીનિયસ અને ઇડિયટ એટલે મૂર્ખ અને વિદ્વાન કોણ હોય? બુદ્ધિ હોય. આપણે બુદ્ધિના સાક્ષી એટલે જ્ઞાતા છીએ. એટલે એક મોટી ભ્રાંતિમાંથી દૂર થવાનું, હું ઇન્દ્રિય તો નથી જ એટલે હું ભોગતા નથી, પણ જે ભોગ કરે છે એનો સાક્ષી છું. મોટા મોટું બંધન એટલે શું? હું શરીર છું, હું ઇન્દ્રિય છું. હું શરીર છું એવું માન્યું તો મોત હોય આપણે, કારણ કે હું શરીર છું તો મારો જન્મ છે, જન્મ છે તો મારી વર્ષગાંઠ છે. પણ હું શરીરનો સાક્ષી છું. અમ્પાયર શું કહે છે? આઈ એમ નોટ બેટ્સમેન, નાઈધર આઈ એમ બોલર. હું ફિલ્ડર પણ નથી. તો અમ્પાયર કહે હું છું એટલે આ બધા રમત રમે છે. હું છું માટે આંખ જોઈ શકે, હું છું માટે કાન સાંભળી શકે, હું છું માટે જીભ સ્વાદ લઈ શકે. અને હું એટલે કોણ? આત્મા. હું સાક્ષી છું બધાનો. આ વસ્તુ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી આપણે અજ્ઞાની છીએ એવું માની લેવું. આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી જીવન બધું નકામું છે. આપણે બહિર્મુખી જ રહેવાના. ઇન્દ્રિયો જો અંતર્મુખી હોત તો ઇન્દ્રિયો દ્વારા સાક્ષાત્કાર થઈ ગયો હોત અને આપણા આત્માનુરાગી થઈ ગયા હોત, પણ એવા નથી. આત્મા વિમુખ નથી, અંતર્મુખી નથી, આપણે બહિર્મુખી છીએ. અને એટલા માટે આપણે બંધનનો અનુભવ કરીએ છીએ. બહિર્મુખી એટલે શું? આત્માની અવહેલના કરવી, આત્મા વિશે કંઈ ના જાણવું, આત્માને છોડીને બધું જાણવું છે. તમે જુઓ, તમે ધારો કે એકડિયા બગડેથી માંડીને મેટ્રિકથી BA પાસ થાવ, તમે જાણ્યું શું? જોજો, જેને આપણે જાણીએ છીએ એ જ્ઞેય કહેવાય અને આપણે એના જ્ઞાતા છીએ. આ શું છે? પુષ્પ છે. કેવા રંગનું છે ભાઈ? તો પીળા રંગનું પુષ્પ છે. આ જ્ઞેય અને હું એનું જ્ઞાતા. મને તો જ્ઞાન થયું, પણ યાદ રાખવાનું, જે વસ્તુ જણાય ને એ આપણી બહાર હોય અને જાણનારો ક્યાં હોય? અંદર હોય.
અને જાણનાર હોય ચેતન છે. આપણે શીખવાડ્યું ને કે જળ હોય જાણી શકે નહીં, મારો હાથે જળ અને પેલું ઘડિયાળ બી જળ, એ જાણી શકે નહીં. તમે એવું ના માનતા કે તમારી આંખ સાથે તમારા કાન જોડે વાત કરું છું. હું તમારા સાક્ષી જોડે ઉત્પન્ન થવા માંગુ છું. તમારી જે ભીતર છે ને એની જોડે મારે વાત કરવી છે. એટલા માટે ટાઈમ લાગે છે ભાઈ આ બધો. નહીં તો એક જ વાત તો કલાકમાં વાત પતી ગઈ હોત. ઇન્દ્રિયોની બહિર્મુખતા છે ને એ જ આત્માનો તિરસ્કાર છે. અને એટલે કહ્યું કે આત્માનું હનન કર્યું છે કોને? પરમેશ્વરે. ઇન્દ્રિયોનું હનન કર્યું છે પરમાત્માએ. કેમ? એને બહિર્મુખી બનાવીને. એટલે આત્મહનન એવો શબ્દ પ્રયોગ થયો. તો આત્મા એટલે કોણ? પાછું ઉપનિષદો પાસે જવું પડે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, જે કાનનો પણ કાન છે. મનસો મનો, મનનું પણ મન છે. યદ વાચો હમ વાચો, વાણીની એ વાણી છે. સૌ પ્રાણસ્ય પ્રાણ, એવું કેનો ઉપનિષદ બધું કહે છે. ચક્ષુષ ચક્ષુ, આંખની પણ આંખ છે, મનનું પણ મન છે, વાણીની પણ વાણી, પ્રાણનું પણ પ્રાણ છે. 5 પ્રાણ છે આપણી પાસે. અને પ્રાણ અંદર જાય છે, બહાર નીકળે, અંદર જાય, શ્વાસો ચાલ્યા જ કરે. પણ એનો પણ કોઈ સાક્ષી છે અને એ આત્મા છે. આત્મા માટે ઉપનિષદો બહુ સુંદર વાત કરી, છતાં વસ્તુ એવી બની ગઈ કે આપણી ઇન્દ્રિયો બહિર્મુખી હોવાથી આપણે અંતર્મુખી જે છે, અંદર આત્મા છે, અંતરાત્મા આપણી ભીતર છે, એને જાણી શક્યા નહીં. સ્વયંભૂ પરમાત્મા આપણી અત્યંત નજીક છે, એટલું જ નહીં, આપણે એ જ છીએ. છતાં આપણે એવું માની બેઠા કે હું શરીર છું. એનો આ બધો પ્રોબ્લેમ છે. આવી દુર્દશા આપણી કેવી છે? પાસેમાં પાસે છતાં આત્માને ઓળખતા નથી. સદા પાસે છતાં આગે અભાગી ને અરે દિસતો, સહુ રંગે અરંગી તું લહે તુજે રંગ કો અવધૂત. અવધૂત મહારાજે આ સંસ્કૃત નામ જાય ને એટલે ગુજરાતીમાં બધું કહ્યું, તોય આપણને ના પકડાયું. શાસ્ત્રોએ કેવું કહ્યું? તદ દૂરે તદ અંતિકે છે. પાસેમાં પાસે છે ને દૂરમાં દૂર છે. અભાગ્યો હોય ને, તમે નથી હો અહીંયા આવ્યા છો એટલે. અભાગ્યા માટે આત્મા દૂરમાં દૂર છે. અને આ તમને શ્રવણ મળ્યું, કોઈ સમજાવનાર મળ્યો, એ તમારા સદભાગ્ય છે. એટલે પાસેમાં પાસે. ઉપનિષદો શું કીધું? તદ દૂરે તદ અંતિકે છે. એનું અવધૂત મહારાજે સરસ આપણે ટ્રાન્સલેશન કરી. ઉપનિષદો કહ્યું નેહ નાનાસ્ત કિંચન, નાના નાના ભેદભાવ છે જ નહીં, પણ ના સમજાય આપણને. એટલે જો સંતોએ કેટલી દયા કરી, સરળતાથી કહ્યું, એક છે એવું સમજાવવા માટે. ગંગા જમના સરસ્વતી ભિન્ન નામ જે છે, બહુરૂપી બહુ નામમાં જળ રૂપે સૌ એક. જો સંતોએ આપણા પર કૃપા કરી. આ બધાના સંસ્કૃતની બધું આવડતું ના હોય. હમણાં 2 દિવસ પહેલા અહીં મોટા સંસ્કૃત વિદ્વાનો પંડિતો બધા ખેર ખાવ ભેગા થયા હતા અને એ લોકોને વાતો કરતો હતો. ભાષાનું જ્ઞાન થવાથી આત્મજ્ઞાન નહીં થાય. એ બધી અપરા વિદ્યા કે હું સમજાવતો હતો. એક પરાવિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા છે, એનાથી સાક્ષાત્કાર થશે. પરાવિદ્યા છે ને, જેની આપણે તમે ભેગા થયા જે વિદ્યા માટે, એ જાણશો તો તમે સંત બની જશો. અને સંત એટલે શું? જીવતા મૃત્યુનો અંત લાવી દે એને સંત કહેવાય. જીવતા મરવાની કળા શીખવાડું તમને, મર્યા પછી નહીં. અત્યારનું સમજાઈ દઉં કે તમે શરીર નથી અને તમારે મારી વાત માની જાઓ તો તમારે મોત નથી અને તમારો જન્મ નહીં. જીવતા મરવાની કળા શીખવાડી સંત. અને થોથા પોથાને એવી ભાષાઓ ભણી અને આપણે શું છે, પંડિત થઈ શકાય, સંત ના થઈ શકાય. મારે તમને એટલું જ એક જ વસ્તુ સમજાવે છે કે તમે અભાગ્ય નથી. અવધૂતજીએ કહ્યું તેમ
અંદર છે, નજીક છે, પાસેમાં પાસે, સદા પાસે. કોના માટે? સદા પાસે. કોના માટે? જ્ઞાની માટે. છતાં આગે. કોના માટે? અજ્ઞાની માટે, અભાગ્યા માટે. સદા પાસે છતાં આગે, અભાગીને અરે દિસતો. તો ટૂંકમાં આ તમારી પાસેમાં પાસે છે, પણ તમે ઇન્દ્રિયો દ્વારા આત્માને મેળવવાનો પ્રયત્ન કર્યો, માટે આત્મજ્ઞાન થયું નહીં, અને એ આત્મા હું છું એવું આપણને પકડાયું નહીં, એવું આપણને સમજાયું નહીં. એટલે સ્વામીજી, આત્મજ્ઞાન કોઈ ના થાય. કોને? કશ્ચિત ધીર. આ મંત્ર બહુ ગજબનો છે. આજે પૂરું નથી થવાનું, હજુ 3-4 દાડા ચાલશે. બહુ ગજબ મંત્ર છે. વેત્રોણે સ્વયંભૂ કરીને જે કઠોપનિષદ વાત કરી, આ કઠોપનિષદ તમે જે ભણો છો ને ભાઈ, આ કઠોપનિષદના જ મંત્રો બેઠા ને બેઠા કોઈ ફેરફાર કર્યા વગર ભગવદ્ ગીતામાં મૂકી દીધા છે કૃષ્ણ પરમાત્માએ. બહુ સુંદર રીતે વાતો કરી છે. તો આ ઉપનિષદ એમ કહે છે કે આત્મા સાક્ષાત્કાર થાય કોને? કશ્ચિત ધીર. કોઈક બુદ્ધિવાન વિવેકી ધીર પુરુષ જ આ અંતરાત્માને જાણી શકે છે. જો એક વસ્તુ કહી દો તમારે વખાણ કરવાની, તમે ધીર તો છો જ. આ તો હું કહું છું, પણ તમે એસ્ટાબ્લિશ કરો કે હું ધીર છું, તો તમને આત્મજ્ઞાન આ જન્મે જ થાય. અને સાહેબ છોડશો ને, અહીં મંડ્યા રહેજો. અહીં 400 પેલા બાળકો સંસ્કૃત ભણનારા બધા આવ્યા હતા, અને મેં કીધું મંડ્યા જ રહેજો. અને એવું સમજાવવા માટે સરસ મેં વિવેકાનંદની વાત કરી હતી. લેટ આઈસ ગ્રો ડીમ એન્ડ હાર્ટ ગ્રો ફેન્ટ. આંખે અંધારા છો આવે, હૃદયના ધબકારા બંધ છો થઈ જાય. લેટ આઈસ ગ્રો ડીમ એન્ડ હાર્ટ ગ્રો ફેન્ટ. લેટ ફ્રેન્ડશીપ ફેલ એન્ડ લવ બીટ્રે. તમારી મિત્રતા કે તમારો પ્રેમ ભલે તમને દગો દે, તમે મંડા રહેજો. સમજ મારી એવું બધા એટલા સંસારના બધા એટલા બધા કામ ગયા, મારી નોકરી એવી છે, અને હું સવારે ઉઠી નથી શકતો. હું તો રવિવાર તો આવી શકું છું. જો આ બધા બહાના છોડી દે છે. તમારામાં તાકાત અને દમ હશે ને તો કોઈ ઓબ્સ્ટેકલ, વિઘ્ન તમને નડશે નહીં, તમે પાર કરી શકશો. પણ યુ મસ્ટ હેવ દેટ સેલ્ફ કોન્ફિડન્સ. સામે જો બીજા દિવસ નહીં આવી શકું ને, તો રવિવાર રજાના દિવસે 4 કલાક કામ કરીશ. ચોપડી તમારી પાસે છે, મંત્રો આ લોકો લખીને, સ્વામીજી કેટલી સુંદર વ્યવસ્થા કરી, મંત્રો અહીં તમને આ ટીવીમાં દેખાડે. મંડ્યા રહે સાહેબ, છોડશો નહીં. તમને ખબર નથી, તમારા હાથમાં બહુ મોટું ઘરેણું ભગવાને આપી દીધું ઉપનિષદનું. પકડી રાખજો. આ જન્મે છે મોતને તો બહુ વાર છે. મોતને લાત મારીને ઉભા રહેજો. આ તત્વજ્ઞાન હશે ને તમારી પાસે, કોઈ તમને કંઈ નહીં કરી શકે. કોઈ વસ્તુની જરૂર નથી. એટલે પાસેમાં પાસે છે. કશ્ચિ એટલા માટે કહ્યું કોક ધીર પુરુષ જ. પણ તમે આજે નક્કી કરો હું ધીર બની જઈશ, કારણ કે ઉપનિષદે કહ્યું કોઈ ધીર પુરુષને જ આત્મા સાક્ષાત્કાર થઈ શકે. કોઈ બુદ્ધિમાન વિવેકી ધીર પુરુષ જ અંતરાત્માને જાણે છે. ધીર કેમ? કારણ કે એ અંતરાત્માને પોતાના સ્વરૂપ તરીકે જુએ. ધીર એટલા માટે. એટલે તમને કહું, તમારે ધીર બનવું હોય ને તો શું કરવાનું? આ શરીર તમે છો ભૂલી જાઓ. શરીરની અંદર રહેનારો છું. આ શરીર છે ને એ ભાડાનું ઘર છે. આ તમને ઘણી વાર ભાડાના ઘરમાં આપણે શરૂઆતનો પગાર સારો કે નોકરી ના હોય સારી, તો ભાડાના ઘરમાં રહેવું પડે કે ના રહેવું? બધી રીતે કમાઈએ ને પૈસા ભેગા કરીએ તો પછી હપ્તો ભરીને પછી એક ઘર કુદર આપણું થઈ જાય છે ને, લોન લઈને. એવું બને છે ને. તો જ્યારે આપણું ઘર થઈ જાય છે ને, તો એ ઘર આપણું હોતું નથી પાછું, કારણ કે આપણે ઘરને છોડીને જનારા છીએ. તમે નક્કી કરો, આ તો પેલા મુંબઈ વાળા શું કહે છે, ઓનરશીપનો ફ્લેટ છે. તો સાલા મરને રહેને તું તા જઈશ નહીં ઉપર, કોઈનું ચાલશે નહીં. એટલે આ શરીર ભાડાનું ઘર છે. અને જો ભાડાનું હોય ને તો જેને તમને ઘર આપ્યું છે ને એને આપી દેવાનું. ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયું સાચવું. અને તમને ઈચ્છા હોય કે ના શરીર તો આપી જ દેવું પડશે યમરાજાને. આ યમરાજા ઉભા છે. કઠોપનિષદ એટલે નચિકેતા અને યમરાજાનો ઉપદેશ છે. તો મારે તમને એટલું સમજાવવું છે
કે કશી ધીરે કેમ કહ્યું? કારણ કે આત્મા પ્રત્યક્ષ નથી, આત્મા પરોક્ષ નથી. અમે કહ્યું બે આ શું છે? હું તમને પૂછું, તમે કહેવાના ફૂલ છે, પછી હું પૂછું તમને કેવા રંગનું છે, તો તમે કોઈને કન્સલ્ટ કર્યા વગર કહેશો પીળા રંગનું. કેમ? આંખે દેખાય છે. આપણી આંખ છે ને એ કલરનું પરસેપ્શન કરી શકે, પરસેપ્શન ઓફ કલર, રંગનું પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન ઓફ ડેપ્થ, ઊંડાણનું પ્રત્યક્ષીકરણ. આપણે ચાલતા જઈને ખાડો આવતો હોય આપણે દેખાઈ જાય તો આપણે રસ્તો બદલી કાઢીએ. કલર પરસેપ્શન, ડેપ્થ પરસેપ્શન, ફોર્મ પરસેપ્શન, આકારનું પ્રત્યક્ષીકરણ આપણે કરી શકીએ. કોણ કરે છે બધું? આંખ. પણ આંખને જોડવાનો આંખથી જુદો જ પાછો. આંખથી કે ઇન્દ્રિયોથી જે જ્ઞાન મળે એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. એક પણ આત્મા તો આંખ નાક કાનથી કોઈથી દેખાયો છે જ નહીં, એટલે ઇન્દ્રિયો નકામી થઈ ગઈ. તો ચલો મનથી અનુમાન ગમ્ય, એટલે નોલેજ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફરન્સ જેને કહેવામાં આવે, અનુમાન દ્વારા જ્ઞાન થાય. પણ અનુમાન દ્વારા જ્ઞાન થવા માટે જો સામે કોઈ પર્વત ધરેકલો હોય ને ત્યાંથી ધુમાડો નીકળતો હોય તો ધુમાડો છે બહુ ગોટે ગોટા નીકળે છે એટલે ત્યાં અગ્નિ હોવો જોઈએ, એ અનુમાન કહેવાય. અગ્નિ નથી દેખાતો પણ દૂર દૂર ધુમાડો દેખાય. પણ અગ્નિ અને ધૂમ એટલે ધુમાડો એ બેને કાર્ય કારણ રિલેશનશીપ છે, એટલે કાર્ય કારણનો સંબંધ છે. એટલે અગ્નિ હોય તો ધુમાડો હોય જ. એટલે અગ્નિ ના દેખાય ને અને ધુમાડો દેખાતો હોય એ અનુમાન ગમે જ્ઞાન કહેવાય. તો આપણે અનુમાન કરી શકીએ. જો હું તમને કહું 40 છોકરાઓ જતા હોય સ્કૂલનો યુનિફોર્મ પહેરીને, પણ એક માણસ વચ્ચે ચાલે અને એની સ્કૂલનો યુનિફોર્મ નથી પહેર્યો, એને પેન્ટ અને લાંબી બાજુનું શર્ટ અને ટાઈ છે, તો શું અનુમાન કરો? એ શિક્ષક હોવો જોઈએ. ખબર છે ને? સારું, તમે બધા લગ્નમાં બહુ જાઓ અને એ લગ્નની અંદર બધી બહેનો બહુ બેઠી હોય, યજ્ઞ વેદી હોય, મહારાજજી કહેતા બધું સ્વાહ સ્વાહ, અને એક જ બેન એવી હોય કે જેને મોઢ નાખ્યો હોય. હવે તો ખબર નહીં હવે એવું હોય છે કે, તો એ કોણ હોય? છોકરા ને એક છોકરીની માં હોય ને ભાઈ. જો ભાઈ મને ખબર નથી, હું તો બહુ જતો નથી, પણ હવે ખબર નહીં આ જમાના પેલું મોઢ પર પહેરે છે એવું. હા સારું, એક જણે પાનેતર પહેર્યું હતું, એ કોણ હોય? એ તમે ડ્રેસ ઉપરથી અનુમાન કરો છો. ખ્યાલ આવે છે ને? હારું, તમે આટલા બધા છે પણ મારો કપડાનો રંગ જુદો છે એટલે શું વિચારશો? આ કોઈ સંન્યાસી છે. એ અનુમાન ગમ્ય જ્ઞાન કહેવાય. અનુમાન ગમ્ય જ્ઞાન માટે ચિહ્ન જોઈએ. એટલે અગ્નિનું ચિહ્ન ધુમાડો છે, પણ આત્માને એવું કોઈ ચિહ્ન છે નહીં કે જેને જોઈ અને આત્મા સત છે, ચિત્ત છે, આનંદ છે એવું જ્ઞાન મેળવી શકાય. આ પરોક્ષ જ્ઞાન. તો આત્મા માટે કેવું જ્ઞાન જોઈએ? અપરોક્ષ જ્ઞાન જોઈએ, જે ઉપનિષદના શબ્દોથી પણ નહીં સમજાય. શબ્દો આવરણ છે અને ભીતર જે છુપાયેલો છે શબ્દોની અંદર એનું નામ અક્ષર કહેવામાં. એ આત્મા અક્ષર છે, અવિનાશી છે. એ આત્મજ્ઞાન પોતાની મેળે પોતાને થાય, કોઈ ગુરુ વચ્ચે નહીં આવે. આ હું જે સમજાવું છું ને એ પછી હું એ આત્મા છું એવું આંખો બંધ કરીને ચિંતન કરવું પડે, મનન પોતે જ કરવું પડે. હું રસ્તો બતાવું. એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અપરોક્ષ શબ્દ છે ને એનું અંગ્રેજી નહીં, કોઈ ભાષામાં ટ્રાન્સલેશન નહીં. ભારત એક જ દેશ એવો જ આખી દુનિયામાં જ્યાં અપરોક્ષ જ્ઞાનની વાત કરવામાં આવે છે. જગતની કોઈ યુનિવર્સિટીમાં કાં તો પ્રત્યક્ષ જ્ઞાન હોય, એટલે તમે બધું કેમિસ્ટ્રી ભણતા હોય તો નહીં પેલા કસનળીમાં બધું નાખીને પછી ધુમાડો નીકળે અને રંગ બદલાય ને એવું થાય. એટલે તમે આંખથી જુઓ છો. દેર ઇઝ ઓબ્ઝર્વેશન. Science is based on experimentation, verification and correction. There is science. આત્મજ્ઞાનમાં કંઈ ના થાય. આત્માનું નિરીક્ષણ થાય ના થાય, એક્સપેરિમેન્ટ થાય નો એક્સપેરિમેન્ટેશન. જ્યારે તમારું તમે જે ભણો છો ને બધી વિદ્યાઓ, કેમેસ્ટ્રી ફેમેસ્ટ્રી ને બધું, એમાં પ્રયોગ થાય.
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો તો કેટલાય પ્રયોગ પછી થાય. આત્મજ્ઞાનમાં પ્રયોગ ના થાય એટલે કહ્યું કશ્ચિત ધીર, કોઈ ધીર પુરુષ છે એને આત્મ સાક્ષાત્કાર થાય. તો આવો ધીર પુરુષ એટલે કોણ? જે અપરોક્ષ જ્ઞાન દ્વારા થાય. આ અપરોક્ષ જ્ઞાન છે ને એ કેવી રીતે મેળવાય? પછી ઋષિ યજ્ઞવાલ્ક્ય પાસે જવું પડે. બૃહદારણ્યક ઉપનિષદમાં આત્મા રેવા અથવા વારે દ્રષ્ટવ્ય, એ તો કે જોવાની વસ્તુ છે આત્મા તો, પણ આ ચામડાની આંખથી નહીં. વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, એના માટે જ્ઞાન ચક્ષુ જોઈએ. એટલે શું શંકર ભગવાનજી ત્રીજું નેત્ર જોઈએ? ત્રીજું નહીં, તમારા બધા ભાઈ છે. એનું નામ સૂક્ષ્મ બુદ્ધિ, સટલ એન્ડ શાર્પ ઇન્ટેલેક્ટ. એ હોય તો આત્મ સાક્ષાત્કાર થઈ જાય. તો ટૂંકમાં હું સમજાવું છું, જરા ધીરજ રાખજો. કશ્ચિત ધીર, કોઈ ધીર પુરુષ જ એવો હોય કે આવું બધું ભણ્યા પછી પોતે એકલો બેસી અને સવારના પરમાં સૂર્યોદય પહેલા ઉઠવાનું. આ શબ્દ તમે સાંભળ્યો હશે. આપણે પૂજા એ બધું કરીને સૂર્યોદય પહેલા કરીએ તો સારું. કેમ? એને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. પંડિતજી બેઠા જ બધા સલાહ હાલતા હોય, એ લોકોને ખબર આવું બધું. બ્રહ્મ મુહૂર્ત, આ બ્રહ્મ મુહૂર્ત એટલે શું ખબર છે? સૂર્યોદય પહેલાનો કાળ એટલે સંધિકાળ, એટલે રાત વીતી ગઈ જાય. કેમ? રાતમાં આપણે તમસ ગુણમાં આવીએ, ઊંઘતા આવીએ એટલે તમસમાં આવીએ. તમસ ગુણમાં આવતો જ ઊંઘ આવે. જો પથારીમાં પડે વિચાર કર્યા કરો ને, કાલ હવારે પ્રવચન છે, કાલ હવારે પ્રવચન છે, કાલ હવારે ઊંઘ ના આવે. આવે જ નહીં ઊંઘ સાહેબ, વિચારે ચડો એટલે. તો જ્યારે આવા તમે વિચારો કરો અથવા કોઈ કામ કરો ત્યારે તમે રજસ ગુણમાં હોય. રજસ ગુણ કર્મ કરાવે, તમસ ગુણ ઊંઘાડી દે. એ બે વચ્ચે ગુણ બચી ગયો, એ સત્વ ગુણ કહેવાય. સત્વ ગુણ ક્યારે હોય એ સમજી લેજો. આ જેને આપણે કહીએ ને બ્રહ્મ મુહૂર્ત, આ ખબર છે કુંભના મેળામાં અમુક મુહૂર્ત હોય અને એમાં બધા લાખો લોકો નદીમાં પડે, ગંગામાં, અને એવું એ લોકો માને કે અમને મોક્ષ મળી ગયો એમ. સારું, હવે જો આ મુહૂર્ત કહેવાય એટલે એ સંધિકાળે હોય. આ બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યા કરતા હોય છે. તો રાત વીતી ગઈ એટલે તમસ ગુણ ગયો, હજુ રજસ શરૂ જ થયો. હજુ મોબાઈલ તો ત્યાં છે, તમે બંધ કરીને રાતે મૂકી ગયા ડિસ્ટર્બ ના કરે એટલે ટેલિફોન લેવાનો નથી, આંખથી જોવાનું નથી. હજુ જસ્ટ આમ રાત ગઈ, હજુ હજુ તો આંખો, એ પહેલા રજસ ગુણ શરૂ થયો નથી. હજુ નોકરીએ ચડ્યા નથી, બહેનોએ ઘરમાં સાફ સૂફી નક્કી કરી નથી. અને જે બેનને ઊંઘ ના આવે ને એટલે હું કેમ ખબર છે, રાતે ઢોકરાનું પલાળ્યું પછી આથો આવ્યો કે નહીં, આથો આવ્યો કે નહીં, આથો આવ્યો કે નહીં, એમ 10 વાર જો ઉઘાડી ઉઘાડીને જુએ ને તો આથો આવે જ નહીં. એવું કશું કરવાનું નહીં. એટલે તમસ ગુણ ગયો, રજસ શરૂ થયો નથી, એટલે સત્વ ગુણમાં આપણે છીએ અને સંધિકાળ કહેવામાં. એટલે સત્વ ગુણ હોય ત્યારે સંધિ કરવાની, એટલે પરમાત્મા સાથે અનુસંધાન કરવાનું. આ તો લોકો સમજતા નથી કંઈ. સંધિકાળ તો એવા સમય ઉઠી અને આજે કશ્ચિત ધીર પુરુષ છે ને, ચિંતન મનન કરતો હોય. ક્યારે કરવાનું? સત્વ ગુણ હોય. એટલે જો તમને બધાને કહી દઉં, તમે જો ધારો કે પૂજા કે કંઈક જપ કરતા હોય તો રજસ ગુણ શરૂ થાય એ પહેલા અને તમસ ગુણ પતી ગયો હોય ત્યારે સત્વ ગુણ હોય, અને ત્યારે એને સંધિકાળ એટલે એ સવાર સૂર્યોદયને પહેલા થાય. તો પ્રયત્ન કરજો સાહેબ, સુખી થઈ જશો. એક 5 મિનિટ ધ્યાન કરજો ને એવું, અથવા તમારા જે મંત્ર તમને આવડતો બોલજો ને. કોક ધીર આવું કરી શકે એટલે કશ્ચિત ધીર એને સાક્ષાત્કાર થાય. હવે બુદ્ધિમાન સામાન્ય લોક વર્તનથી વિરુદ્ધ રૂપે, કારણ સામાન્ય લોક વર્તનથી વિરુદ્ધ રૂપે ધીર પુરુષ કામ કરે. કેમ? સામાન્ય લોકો બહિર્મુખી હોય અને બહારના ભોગ અને વિષયોનો જ વિચાર કરતા હોય, જ્યારે ધીર પુરુષ અંતર્મુખી થાય અને આત્મચિંતન પોતે કરતો હોય.
પણ આત્મચિંતન કરવા માટે શું કરવું પડે? બહિર્મુખતાને નકારવી પડે. એટલે શું કરવું પડે? જો મોક્ષ હૈ તું ચાહતા વિષમ વિષય તજતા રે આર્જવ ક્ષમા સંતોષ સમદમ પી સુધા દિન રાત રે. મોક્ષ જોઈએ છે તો શું કરવાનું? તો વિષમ વિષય, ઇન્દ્રિયોનો જે વિષય છે એનો ત્યાગ કરતો. આંખનો વિષય રૂપ છોડી દો, કાનનો વિષય સંગીતના શબ્દ છોડી દો, ત્યાગી દો. આ જીવ છે ને એનો વિષય સ્વાદ. પણ આપણે કેવા છે ખબર છે? પેલી બિચારી પરિણીને આવી હોય અને એનો કોઈ ગુનોનો વાંક ના હોય, તને ખબર નથી તી ઉપર હતી મારી જોડે પડી, તારા બાપે શાક ખાધું હતું, જગ મારવા બનાવ્યું, તૂટી પડે લોપીલી પર. એટલે કારેલા હોય કે કેરી હોય, તું જીવના સ્વાદ છોડી દે ને. કેમ? જો મોક્ષ હોય તું ચાહતા. પણ આપણે તૂટી પડી બિચારી ઉપર. હવે આવું જ જ્યાં સુધી કર્યા કરીશું, સંસારનું જ ભ્રમણ કર્યા કરીશું, તો આત્મજ્ઞાન કેવી રીતે આપણને થવાનું છે? એટલે અહીંયા કહે છે સંતો કે જો મોક્ષ હોય તું ચાહતા વિષમ, ઝેરની જેમ આ વિષયને ગણ અને ત્યાગી દે. અને આર્જવ ક્ષમા સંતોષ શ્રમ દમ પી સુધા. સુધા એટલે અમૃત. અમૃતની જેમ આ બધા ગણ આ બધી વસ્તુઓને. શ્રમ અને દમ, ઇન્દ્રિયો પર કાબુ, મન ઉપર કાબુ કર. એમને એમ કઈ આત્મ સાક્ષાત્કાર થતો નથી ભાઈ. એટલે કયું કશ્ચિત ધીર, કોક ધીર પુરુષને જ આવો આત્મ સાક્ષાત્કાર થાય, જેનું મન શાંત થાય. મન શાંત ક્યારે થાય? વિષયનો ત્યાગ કરતો. અને સાહેબ જે આપણને કહેવતમાં કહ્યું ને કે સુગર એન્ડ સોલ્ટ ઇઝ વ્હાઇટ પોઈઝન. સાહેબ 1 મહિનો તો છોડીને જુઓ, ખાંડે ના ખાશો. સાહેબ હું ખાતો જ નથી, તો મને ખબર છે ડાયાબિટીસ એટલે તું ના ખાય. એવું નહીં, ડાયાબિટીસ ના થયો હોય ને તોય ખાંડ નહીં ખાવાની અને મીઠું નહીં ખાવાનું. સાહેબ તમને કહું, જો 12 વર્ષ સુધી તમે મીઠું નહીં ખાઓ ને તો કેવો ચમત્કાર થશે ખબર તમને? 12 વર્ષ સુધી જો મીઠું નહીં ખાઓ તો તમને સાપ કઢશે ને સાપ મરી જશે, તમને કઈ નહીં થાય. 12 જ વર્ષ, 12 દાડા રહેવાતું નથી. આ લોકો ખાવા બેસે ને ત્યારે ટેબલ ઉપર મીઠાની બાટલી ઠોકી ઠોકીને મીઠું ઠોકીને ખાય. પોઈઝન છે. અને જો મીઠું વાપરવું જોઈએ ને તો પેલું રોક સોલ્ટ વાપરવાનું, પાડી. આ દરિયામાંથી બને છે એ નહીં. અને સરકારે તો બહુ જાહેરાત કરી, પેલું આયોડિન વાળું સરકાર વેચે એવો કાયદો કર્યો છે. હું કહેવા શું માગું છું, આ જીવનો છે ને જે વિષય સ્વાદ, એને ત્યાગી દો. અને શમ દમ, શમ મન ઉપર કાબુ, દમ ઇન્દ્રિયો પર કાબુ, તો સાક્ષાત્કાર થશે. અને એવું કોણ કરે? કોઈ ધીર, એટલે કશ્ચિત ધીર જેને સાક્ષાત્કાર થઈ શકે. ટૂંકમાં ઇન્દ્રિયોના વિષયોને ત્યાગ કરવાથી મન શાંત થશે. મન શાંત થશે તો સુખ મળશે. ગીતાએ, ઉપનિષદોએ બહુ સમજાયું, અશાંતસ્ય કુત સુખમ. જેનું મન અશાંત હોય ને એને સુખ ના મળે. સાહેબ 1 અઠવાડિયું કરી જો ને આવું. આ તમારે જેમાં કોઈ, તમે, મેં તો કહ્યું તમે બધા ધીર છો, પણ તમને લાગે કે મારે ધીર થવું જોઈએ, 1 અઠવાડિયું કરો સાહેબ. ખાંડ ના લેશો અને મીઠું ના લેશો, પછી ટીવાઈ જશો. એમને એમ સુખી થઈ જશો અને શાંત થઈ જશે, મન શાંત થઈ જશે. અને શાંત મન સાક્ષાત્કાર કરી શકે. એટલે કોઈ ધીર પાસે હોય એવું મન જે સાક્ષાત્કાર કરી શકે. એટલે ઉપનિષદે કહ્યું મનસા એવ ઇદમ આપત. માત્ર મનથી જ આત્મ સાક્ષાત્કાર થઈ શકે તેમ છે, આત્મા પ્રાપ્ત થઈ શકે તેમ છે. અને મન શાંત ક્યારે થાય? ત્યાગ કરવાથી. પહેલા કોનો ત્યાગ કરવાનો? ઇન્દ્રિયોના વિષયનો. શબ્દ,
સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય છે. એને ઝેર સમજીને છોડી દેવાના, બેડો પાર થઈ જશે. તો ચાલો, ઉપનિષદો જે કહ્યું ને, કશ્ચિત ધીર, હું તમને બધાને કહું, તમે ધીર પુરુષ છો. આ તો શ્લોક બહુ લાંબો છે હજુ, અને બહુ બધા ગહન રહસ્યો છુપાયેલા છે. એટલે દર રવિવારે ધીરે ધીરે આપણે ચર્ચા કરતા રહીશું. હું ઉતાવળ નહીં કરું, હું ધૈર્ય વાંચું, ધીરજ વાંચું. તમને એક ધારો કે એક્ઝામ્પલ દ્રષ્ટાંત આપી દે, સમજાવતી બીજું આપીશું, 100 આપીશું આપણે. સમજાવતો રહીશ. અદ્ભુત મંત્ર છે આ, કે ભગવાને જ આપણી ઇન્દ્રિયોને બહિર્મુખી બનાવી ઇન્દ્રિયોનો આનંદ કરે છે. એટલે બધાને આત્મજ્ઞાન થાય નહીં, કોકને થાય. કશ્ચિત ધીર. અને મારે તમને એવા ધીર બનાવે છે. તમે ધીરજ ના હારશો, હું નહીં હારું. કારણ કે આ તમે જે મને મળ્યા છો ને સાહેબ, એ મેં યોજના નથી ગોઠવી, ઈશ્વરે ગોઠવી, કે આ સમયે આ જગ્યાએ તમારે આ ભાઈને મળવું. હું માઇલસ્ટોન છું તમારા રસ્તા પર. મને વાંચીને તમે આગળ જાઓ. હું બીજું કંઈ નહીં કરી શકું, પણ માઇલસ્ટોન તરીકે જીવન પર તડકામાં, વરસાદમાં તમારા કલ્યાણ માટે ઊભો રહીશ. તમે આવતા રહો, સાંભળતા રહો, અને ધીરે ધીરે કશ્ચિત ધીર પુરુષ બનવાનો પ્રયત્ન કરો. સમયના અભાવે આપણે અહીંયા શાંતિપાઠ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.